લીંડાની પિંડા ખવડાવું અને મારી માં કહું તો બી થા અલા કેટલા બધા લોકો હોબળન બાઇડિંગ માં કહેવાય હેલો હેલો અલા મને લઈ આલે ઓડને જોડે રબારી મારા હુવે રબારે રે મારવાન દેશની મને
બેંડા વાળા કાકો છે કાકા જોયેલી મારી ડોસી ના કોઈ કાકો કી બાજુ અરે ડોકરી મારી ડોકરી કઈ ગઈ હવે ભાઈ આ રેતીના રણમાં હવે હું એકલો પડી ગયો હવે 12 વર્ષથી મારો ભાઈ રૂપો આ અંતરના ડુંગરામાં કઈ ગોડો સારતો હોય અને ટવકો મારું ને કદાચ સાંભળે હવે તો મારી વાતમાં સારું કહેવાય ને તો પછી એકલો મારા આજને કોક ભાઈ કોઈ કાકા તો મારે આપવું પડે અલા બહુ રૂપો બોલ્યા નહીં તુલસી કુમાર તુલસી મારી અલે બહુ રૂપો બોલ્યો ખરો મારો વાલો હું તો સાડીઓ છું વડલાલના ઓ બંજવલો અલ્યા ભાઈ અલ્યા હુંસા ભાઈ આ મારા ખ્યાલથી કે તું વડલા પર ચડેલો ને વડલ પર ચડેલો એટલે આ આઈ ભરાઈ ગયેલું કે હું ડાળ પડી ગયું એમાં ફાટી ગયું ફાટી ગયું ત્યાં બધું શું રાખ્યું છે કેલ્શિયમ છે કે હું ના ભાઈ આ તો હાડડીનો દૂધ કાઢવા માટે રાખ્યું છે હું જાણું કે માલિશ મારવા અલ્યા ભાઈ તમને કોઈ વૈદ ના મળે વૈદ કોણ ભાઈ કોણ કોઈ વૈદ ના મળે તમારે કાઢીને ભાગી ગયો હાડડી વાયેલી હાડડી હાડડી હોય જંગલ માં રહે જંગલના જટ જેવા કઈ સમજતા જ નહીં પાલો પાડવા છે એટલે પાલો કઈ દવાખાનું ના મળ્યું દવાખાનું ખાનું અલે આ તમારો પગ ભાગી ગયો આ હાથો કરવા માટે કોઈ ડોક્ટર ના મળે ડોક્ટર અલે બહુ ડબાવાની કાઈ છે હોય કોતડે શું કરવાનું આ લોકોને જંગલમાં રહે જંગલના જટ જેવા છે હું એમ કહું હું એક વૈદ છું આ તમારો પગ ભાગી ગયો ને ભાગી ગયો તો હું હાથું કરી દઉં હાજો કરી દઉં એકદમ દુખાય છે અલે ના દુખાય અલે બાજુમાં રહે અલે આ કેલ્શિયમ થોડું પીવાનું ને એટલે બધું દુખાવાનું મટી જાય શક્તિ આવે આ બધું હેઠા મૂકી દો અલે ભાઈ બાજુમાં રહે અલે કઈ ના થાય તારો પગ એક બિલકુલ હાજો કરી દઉં અલે ભાઈ બાજુમાં રહે
તમારો પગ થઈ ગયો ને બિલકુલ સાજો બાબા એટલે હું છે મારી વાળું નોડ કરી લાવવા મફળના ડાળો પસાડી મારી જાય. અલા ભાઈ આ કોણ છે? આ તો મારો છોકરો ઈકલો આવડો મોટો. હા આવડો મોટો છે. આ શું કે છે? આ તો મારી વહુનો વાળો કરી લાવ ને હું તો મફળીના ડાળ પસાડીને મરી જાવ. એ મફળીનું ઝાડ કેવું આવે? ઉધે માથે બરાબર ઉધે માથે. આ લાડવાઈઓ છે એવું લાગે. એક ના એક છે યાર. એક ના એક. હાલું જા બેટા તું બેઠ જાવ હવે હોણું કરી અહીંયા.